ભરૂચના આમોદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે અને 24 કલાકમાં 3થી વધુ બાળકોને શ્વાન કરડ્યાની ઘટના સામે આવી। બાળકોને ગંભીર ઇજા થતા હોસ્પિટલે જવાયા હતા ત્યારે રખડતા શ્વાનના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અવારનવાર બનતી ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ છે, ત્યારે આના પર કોઈ જ પ્રકારે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। मौलवी इदरीस मूसा डॉक्टर जो आमोद में रहे छे सरकारी हॉस्पिटल सामे अने दरबार रोड लागे छे एमां मद्रसाओ अने धार्मिक स्थळो स्कूल बधी आवेली छे तमाम अने तेमां नाना नाना बाळको त्यांथी पसार थाय छे, आव जाव करे छे। त्यां कूतराओनो घरोमां कूतराओनो वधारेमां वधारे ત્રાસ છે અને આજે એવો બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખની આંખમાંથી જ નીકળી ગયું છે એવું સમજો।